ખૂબ જ સરળતાથી શોધવા માટે સર્ચિંગની સુવિધા ઉપલબ્ધ હોય છે. લેસન નંબર 41 ક્લાયન્ટ સર્વર અને વિવિધ પીયર પ્રકારના ટુ પીયર નેટવર્કિંગ મુખ્ય ક્લાયન્ટ સર્વર એન્ડ પીયર ટુ પીયર નેટવર્કિંગ કન્સેપ્ટ. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય બે માળખા છે. ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ. નેટવર્ક હેઠળ ક્લાયન્ટ અથવા સર્વર પ્રકારના કમ્પ્યુટર ધરાવતા માળખાને ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ કહે છે. તેમાં કમ્પ્યુટર નેટવર્ક હેઠળ મર્જ સ્કેલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાયન્ટ અને સર્વર એ કમ્પ્યુટર નેટવર્કના હાર્ડવેર અને સોફ્ટવેર માટે વપરાતા શબ્દ છે. તે ખાસ પ્રકારનું સોફ્ટવેરનું માળખું છે. ક્લાયન્ટ સર્વર નેટવર્કિંગ એ બે ભાગનું બનેલું છે, ક્લાયન્ટ અને બીજું સર્વર. નેટવર્કિંગના આ માળખાને હાયરાર્કિકલ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની નેટવર્ક સંરચના હેઠળ ક્લાયન્ટ અને સર્વર વડે તેની સાથે જોડાયેલા વિવિધ સંસાધનોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આ પ્રકારની સંરચનામાં નેટવર્ક કે ઇન્ટરનેટ કનેક્શન આધારિત સર્વરથી એક કે અનેક ક્લાયન્ટ કમ્પ્યુટર જોડાયેલા હોય છે. આ ઇન્ટરનેટ છે અને ક્લાયન્ટ અને સર્વર. આ પ્રકારના નેટવર્ક હેઠળ કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરનો સહિયારો ઉપયોગ કરવો શક્ય બને છે. જેમ કે પ્રિન્ટરને સર્વર સાથે જોડી દેવામાં આવે તો વર્કસ્ટેશનના કોઈપણ ક્લાયન્ટ કમ્પ્યુટર પરથી પ્રિન્ટ લઈ શકે છે. તેમાં દરેક ક્લાયન્ટ કમ્પ્યુટરને અનન્ય સરનામું આપવામાં આવે છે, જેના આધારે તેને ઓળખવામાં આવે છે. અહીં ક્લાયન્ટ હેઠળ ખાસ પ્રકારની પ્રક્રિયા થાય છે, જેના અંતર્ગત ક્લાયન્ટ એ સર્વરને સંદેશો મોકલે છે અને સર્વર તે કામગીરી પૂર્ણ કરે છે. સર્વર ડેટા ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. તે મુખ્ય કમ્પ્યુટર હોય છે, જેની સાથે ક્લાયન્ટ જોડાયેલ હોય છે. તે સુરક્ષા પૂરી પાડે છે. ક્લાયન્ટ એ ડેટાને સ્વચ્છ કે વાપરવા માટેનો ઇન્ટરનેટ પૂરો પાડે છે. તે સર્વર સાથે જોડાયેલ હોય છે. પીયર ટુ પીયર નેટવર્કિંગ. કમ્પ્યુટર થી કમ્પ્યુટર સાથેના ઇન્ટરનેટની મદદથી થતા સીધા જોડાણને પીયર ટુ પીયર નેટવર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. પીયર ટુ પીયર નેટવર્કમાં P2P તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બે કે તેથી વધુ કમ્પ્યુટર જોડાયેલા હોય અને તે સર્વરની મદદ લીધા વિના સાધનથી કોઈ પણ પ્રકારના નેટવર્કનો વહેંચણી કરે ત્યારે તેને પીયર ટુ પીયર પ્રકારના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કમાં માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે કોઈપણ પ્રકારના સેન્ટ્રલ સર્વરની જરૂર હોતી નથી. આ પ્રકારની સંરચનામાં દરેક કમ્પ્યુટર માહિતીના આદાન-પ્રદાનની સાથે જ ક્લાયન્ટ કમ્પ્યુટરની ભૂમિકા પણ ભજવે છે. અહીં બંને તરફના કમ્પ્યુટર્સ ક્લાયન્ટ અને સર્વરની કામગીરી કરે છે. આ પ્રકારના નેટવર્ક હેઠળ જોડાયેલા કમ્પ્યુટરને પીયર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના નેટવર્કની પ્રાથમિક જરૂરિયાત ઇન્ટરનેટ કનેક્શન છે. આ સાથે જ બંને તરફના કમ્પ્યુટર્સમાં પીયર-ટુ-પીયર આધારિત સોફ્ટવેર હોવું જરૂરી છે, જેમ કે લિનક્સના માળખામાં હાર્ડવેર એમએલ એ મૂળભૂત બાબત છે. લિનક્સ કર્નલને કામગીરી કરવા માટે હાર્ડવેરની જરૂર હોય છે. તેમાં તમામ પ્રકારના પેરિફેરલ ડિવાઇસનો ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે, જેમ કે કીબોર્ડ છે, મોનિટર છે, CPU, માઉસ, રેમ, હાર્ડ ડિસ્ક વગેરે. સેકન્ડ છે કર્નલ. લિનક્સનો મુખ્ય ભાગ એ કર્નલ હોય છે. તે હાર્ડવેરના સીધા સંપર્કમાં હોય છે. તે લિનક્સના વિવિધ પ્રોગ્રામ્સને ચલાવે છે અને તેને ચલાવવા માટે